ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકતામાં એક નવો અધ્યાય શરૂ થયો છે. કર્ણાટકમાં દેશના પહેલા મહિલા સંચાલિત ઔદ્યોગિક પાર્કનું ઉદ્ઘાટન થયું છે. તો ચાલો આજે આપણે વિગતે જાણીએ કે આ પહેલ કેવી રીતે મહિલાઓ માટે સફળતાના નવા દરવાજા ખોલી રહી છે. જરા વિચારો, એક એવી મહિલા જેણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું જોયું છે, પણ તેના પરિવારમાં આજ સુધી કોઈએ બિઝનેસ કર્યો જ નથી. તેને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડતો છે, આ જ સવાલ જ આખી વાતનો પાયો છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે આ પાર્ક કેમ એક સીમાચિહ્ન છે. પછી મહિલાઓ સામેના અવરોધો અને તેના ઉકેલ તરીકે આ પાર્કની ઇકોસિસ્ટમને સમજીશું. ગૌરી બિદનૂરની જ પસંદગી કેમ થઈ, સંચાલિત અને માલિકી વચ્ચેનો ફરક શું છે, અને છેલ્લે આની દેશ પર શું મોટી અસર થશે એની પણ વાત કરીશું. તો શરૂઆત કરીએ કર્ણાટકના ગૌરી બિદનૂરથી, જ્યાં આ ઐતિહાસિક પહેલની શરૂઆત થઈ છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ પાર્કને ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન એટલે કે FLOએ આગળ વધાર્યો છે અને એને ભારતમાં વિમેન એન્ટરપ્રેન્યોરશિપ માટે એક બહુ મોટું પગલું માનવામાં આવે છે. હવે આ પાર્કની સૌથી ખાસ અને અનોખી વાત શું છે ખબર છે? એ કે આ પાર્ક માત્ર મહિલાઓ માટે નથી, પણ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. મતલબ કે પ્લાનિંગથી લઈને એને ચલાવવા સુધીનું બધું જ આખું નેતૃત્વ મહિલાઓના હાથમાં છે. આ જ વસ્તુ આ મોડલને ભારતમાં એકદમ અલગ અને શક્તિશાળી બનાવે છે. પણ સવાલ એ છે કે આવા પાર્કની જરૂર જ કેમ પડી? આ સમજવા માટે આપણે એ પડકારોને જોવા પડશે જેનો સામનો પ્રથમ પેઢીની મહિલા ઉદ્યોગ સાહસિકોને કરવો પડે છે. તો આ ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોર એટલે કે પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક કોણ છે? સરળ શબ્દોમાં કહીએ તો એ એવી વ્યક્તિ છે જેમના પરિવારમાં બિઝનેસનો કોઈ વારસો નથી અને એ શૂન્યમાંથી સર્જન કરી રહ્યા છે. અને જ્યારે કોઈ મહિલા આ રસ્તા પર નીકળે છે ત્યારે એના માટે પડકારો તો જાણે બમણા થઈ જાય છે. વિચારો તો ખરા, બિઝનેસ માટે જમીન ક્યાંથી લાવવી? સરકારી મંજૂરીઓના ચક્કરમાંથી કેવી રીતે બહાર નીકળવું? પૈસા કોણ આપશે? અને આ બધાની સાથે ઘર અને પરિવારની જવાબદારીઓનું સંતુલન કેવી રીતે જાળવવું? આ એવા અવરોધો છે જે ઘણી મહિલાઓના સપનાને શરૂ થતાં પહેલાં જ રોકી દે છે. અને બસ આ જ બધા અવરોધોનો સીધો જવાબ છે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે એ એક આખી ઇકોસિસ્ટમ બની જાય, જ્યાં દરેક સમસ્યાનું સમાધાન એક જ જગ્યાએ મળી રહે. અને આ કોઈ નાનો પ્રોજેક્ટ નથી, પૂરા 50 એકરમાં ફેલાયેલો છે. જેમ આપણે IT પાર્ક જોઈએ છીએ જ્યાં ટેક કંપનીઓને બધી સુવિધાઓ મળે છે, બસ એ જ રીતે આ પાર્ક મહિલાઓના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે એક મજબૂત અને સપોર્ટિવ હબ તરીકે કામ કરશે. તો આ પાર્ક ઉકેલ કેવી રીતે આપે છે? જુઓ, જમીનની ચિંતા છે. FLOના સભ્યો માટે જમીન ફાળવણી સરળ છે. સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે છે, એના માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ છે. પૈસાની જરૂર છે તો નાણાકીય સંસ્થાઓ સાથે જોડાણ અને માર્ગદર્શન મળશે. અને ઘર પરિવારની જવાબદારી, એના માટે તો પાર્કમાં જ ઘોડિયાઘરની સુવિધા છે. મતલબ કે આ એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ માત્ર બિઝનેસ નહીં પણ પોતાનું ભવિષ્ય પણ ચિંતા વગર બનાવી શકે છે. હવે મનમાં સવાલ થાય કે આટલા મોટા અને મહત્વના પ્રોજેક્ટ માટે કર્ણાટકમાં ગૌરી બિદનૂરને જ કેમ પસંદ કરવામાં આવ્યું? ચાલો એની પાછળની વ્યૂહરચના સમજીએ. એના ઘણા સ્માર્ટ કારણો છે. પહેલું તો એ કે બેંગલુરુ સાથે એની કનેક્ટિવિટી બહુ સારી છે, પણ મેટ્રો શહેર જેવી ભીડ અને ભાગદોડ નથી. બીજું, ભવિષ્યમાં જો પાર્કને મોટો કરવો હોય તો એની પણ પૂરી સંભાવના છે. અને સૌથી અગત્યનું, આડાથી સ્થાનિક લોકોને રોજગારી મળશે અને ઉદ્યોગો નાના શહેરો તરફ જશે, જેથી મોટા શહેરો પરનું ભારણ પણ ઘટશે. દેખીતી વાત છે કે આટલો મોટો પ્રોજેક્ટ સરકારી મદદ વગર શક્ય જ નથી. અને અહીં કર્ણાટક સરકારની બે મુખ્ય સંસ્થાઓ KIADB અને KUM પૂરો સપોર્ટ આપી રહી છે. KIADB ઔદ્યોગિક જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે, જ્યારે KUM રોકાણકારો માટે સરકારી પ્રક્રિયાઓ એકદમ સરળ બનાવે છે. આ બંને મળીને આખી ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યા છે. હવે એક બહુ જ રસપ્રદ વાત. આપણે જે કહી રહ્યા છીએ કે આ દેશનો પ્રથમ મહિલા સંચાલિત પાર્ક છે, એનો ખરો અર્થ શું છે? એ સમજવા માટે એક નાનો પણ મહત્વનો તફાવત જાણવો જરૂરી છે. ફરક સમજવા જેવો છે. કર્ણાટકનો આ નવો પાર્ક મહિલા સંચાલિત એટલે કે વુમન લેડ છે. આનો અર્થ એ કે આખું નેતૃત્વ, પ્લાનિંગ અને સંચાલન મહિલાઓના હાથમાં છે. જ્યારે હૈદરાબાદમાં જે પાર્ક છે તે મહિલા માલિકી એટલે કે વુમન ઓન્ડ પર આધારિત છે. ત્યાં શરત એ છે કે કંપનીની માલિકી મહિલાની હોવી જોઈએ. બંને મોડલ પોતપોતાની રીતે સારા છે, પણ આ સંચાલનવાળું મોડલ ભારતમાં પહેલીવાર આવ્યું છે. તો આ પાર્કની અસર
કે ત્યાં કામ કરતી મહિલાઓ પર જ નહીં પણ આખા દેશના અર્થતંત્ર અને સમાજ પર કેવી રીતે પડશે? ચાલો એની વ્યાપક અસર પર એક નજર કરીએ. આ પ્રોજેક્ટના લાંબા ગાળાના ફાયદા એકદમ સ્પષ્ટ છે. આનાથી મહિલા ઉદ્યોગ સાહસિકતાને જબરદસ્ત વેગ મળશે, સ્થાનિક સ્તરે હજારો નોકરીઓ ઊભી થશે, એ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને આપણે જે વાત કરી એ રીતે મોટા શહેરો પરનું વસ્તીનું દબાણ ઘટાડવામાં પણ મદદ મળશે. તો અંતમાં એક મોટો સવાલ મનમાં આવે છે. શું આ માત્ર એક પાર્ક છે કે પછી ભારતના આવનારા ઔદ્યોગિક વિકાસ માટે એક નવી બ્લૂપ્રિન્ટ? શું આ મોડેલને દેશના બીજા ભાગોમાં પણ અપનાવી શકાય? આ એવો પ્રશ્ન છે જે આપણા ભવિષ્યને ચોક્કસપણે એક નવી દિશા આપી શકે છે.